આણંદ શહેરમાં ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રા પૂર્વે પૂજા અર્ચના આરતી સાથે સંતો, મહંતો અને સામાજિક કાર્યકરો અગ્રણીઓ પહેલગામ આતંકવાદી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 28 મૃતકોને મંત્રોચ્ચાર સાથે સૌ ઋષિ પુત્રોએ અને સનાતન ધર્મીઓ પહેલગામમાં થયેલા જધન્ય આતંકવાદી હત્યાકાંડમાં મૃત્યુ પામેલા સૌ હિન્દુ ભાઈઓના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી 2 મિનિટનું મૌન પાળ્યું હતું। आज रोज अक्षय तृतीया अखात्रीज परशुराम दादाનો જન્મોત્સવની ભવ્યથી દિવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। મહાઆરતીની સાથે સાથે હિન્દુ સનાતન ધર્મના નગરજનો જોડાયા હતા અને સાથે તાજેતરની અંદર જે પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા બર્બરતા પૂર્વક જે મૃત્યુ પામેલા જે મૃતકો છે એમને પણ આજે શ્રદ્ધાંજલિ પાઠવવામાં હતી। 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું અને બ્રાહ્મણ હંમેશા વિશ્વનું સુખાકારી માટે, કલ્યાણ માટે પ્રાર્થના કરતો આવ્યો છે ત્યારે એ પણ પ્રાર્થના કરવામાં આવી હતી। એ સાથે જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, હર હર મહાદેવ, જય જય પરશુરામ। આજે સરસ મજાનો દિવસ છે પરશુરામ જયંતિ પર અલ્પેશભાઈ પુરોહિતનો આગ્રહ હતો કે આણંદમાં સરસ મજાનો કાર્યક્રમ અમે યોજી રહ્યા છે, ત્યાં આવે તો સારું। મને યાદ છે કે રાજકોટમાં જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે સરસ મજાનો બ્રહ્મ સમાજનો એક કાર્યક્રમ હતો। એ કાર્યક્રમમાં જાહેર જીવનની રજા જે થઈ એના અનુસંધાનમાં અહીં આવ્યો છું। આપ સૌનો આભાર। કંઈ પણ હોય તો મને તમે કહેજો। જય પરશુરામ। બાપુ શસ્ત્ર સાથે શાસ્ત્ર સાથે શસ્ત્ર પણ વાપરવું જોઈએ। આજે આપણે એવું કીધું પરશુનો મેં બ્રહ્મ સમાજને કીધું કે તમે તમારું પરશુરામે જે શસ્ત્ર વાપરેલું અમારા તમે ન વાપરતા, પેલા ભગવાન હતા। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।